રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આજે મતદાનનો દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો જે મતદાન કરવા પહોંચ્યા છે, ત્યારે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે। વોર્ડ નંબર 4ના બૂથ નંબર 1, 2 અને 3માં અત્યારે હાલ સરકારી શાળામાં જે મતકેન્દ્ર આવ્યું છે, ત્યારે મતકેન્દ્રમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચ્યા છે। આપણે આ દ્રશ્ય બતાવીશ કે રાજકોટના વહેલી સવારથી જ આ દ્રશ્ય છે જે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે રાજકોટના વોર્ડ નંબર 4માં અત્યારે મોટી સંખ્યામાં મતદાનો મત કરી રહ્યા છે અને જોવાનું રહ્યું કે હવે આગામી દિવસોમાં મતગણતરી ટાઈમે જે વોર્ડ નંબર 4માં કઈ પાર્ટી આવે છે અને તેનો વિજય બનાવે છે અને વિકાસલક્ષી કાર્યો કરવામાં આવશે। જે અત્યારે આપણે દ્રશ્યો બતાવીશ કે રાજકોટના વોર્ડ નંબર 4ના દ્રશ્ય છે, જે અલગ અલગ વિસ્તારોમાં અત્યારે મતકેન્દ્રોમાં મતદાન થતું જ હોય છે, પરંતુ જ્યાં અત્યારે ઓછી લાઈનો જોવા મળતી હોય છે, ત્યારે આ રાજકોટના વોર્ડ નંબર 4માં અત્યારે મતકેન્દ્રોમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હોય છે અને અત્યારે લોકો જે મતદાન માટે પહોંચ્યા હોય છે। હવે વોર્ડ નંબર 4ના મતદાર છું અને હું સ્થાનિક ભગવતીપરામાં રહું છું અને અત્યારે હું મત દેવા આવ્યો છું। મત દેવા આવ્યા છો, લોકોની ભીડ અહીંયા વધુ જોવા મળે છે અને કેટલા વિકાસલક્ષી કાર્યો કર્યા છે ને તેને લઈને શું કહેશો? લોકોની ભીડ એટલે તે કે એક વિકાસલક્ષી કાર્યો ભૂતકાળમાં થયેલા છે અને અત્યારે પણ થાય છે। અમારા સ્થાનિક કોર્પોરેટર જે ચાલુ છે અત્યારે કાળુભાઈ કુગસિયા, પછી બીજા 4 કોર્પોરેટર, એ બધા કામ કરે છે અને કામને લઈને આ લોકો એટલા ઉત્સાહી છે કે ભાઈ અમારો કેન્ડિડેટ ઊભા છે તો અમે દઈએ। અને ભારતીય જનતા પાર્ટીને ભરોસો છે આ લોકો પબ્લિકને કે ભારતીય જનતા પાર્ટી વિકાસ નામ કરતી આવી છે, કરશે અને ભવિષ્યમાં ચાલુ છે। અત્યારે તો કે ભગવતીપરાની વાત કરી, વોર્ડ નંબર 4ની કરો, વિકાસ અસંખ્ય થયા છે। એમાં ભગવતીપરામાં સ્કૂલ થઈ છે, પછી ગેસની લાઇનનો પ્રશ્ન તો એ સોલ્વ થઈ ગયો છે, એ અમારે ઓવરબ્રિજ થઈ ગયો છે, ફાટકનો પ્રશ્ન તો સમસ્યા બહુ એ થઈ ગયો છે, પછી રોડ થઈ ગયા છે, લાઇટના પ્રશ્ન તો લાઇટનું સોલ્યુશન છે, હરેક વસ્તુનું કામ છે। જેથી વોર્ડ નંબર 4ની અંદર એના માટે પબ્લિક સામેથી ઉત્સાહિત મત દેવા આવ્યું છે। વધારે ભીડ અહીંયા વોર્ડ નંબર 4માં મતદારોની રહે છે, તેને લઈને શું કહેશો? 4 નંબરની અંદર કામ અસંખ્ય થયેલા છે અને જે ઉમેદવારો છે એની પર પબ્લિકને ભરોસો છે કે ભવિષ્યમાં જે ભૂતકાળમાં કામ કરેલા છે ભવિષ્યમાં પણ કામ કરશે અને વિકાસ ભારતીય જનતા પાર્ટીએ વિકાસ ઘણો કરે છે અને કરતા રહ્યો। અને નરેન્દ્ર મોદી સાહેબ જે છે એના વિકાસની જે હરણફાળ છે એ જોઈને વિકાસ માટેના સહભાગી બનવા હરેક લોકો મત દેવા આવે છે અને એનો ઘસારો છે। મતદાર તો અમારે વિકાસ થયો એટલા માટે અમારે મત આપવો જ પડે। અમારો વિકાસ અત્યારે હાલ પહેલાંથી ભૂલ જ છે અને ટ્રાફિક જોઈને ખબર પડી જાય કે અમારે અત્યારે મતદાર સારું એવું થઈ ગયું છે, 70% જેવું થઈ ગયું છે અમારે મતદાર। ટ્રાફિક લાઇનમાં હું એટલી વાર ઊભો રહ્યો છું। તમારા વોર્ડમાં વિકાસલક્ષી કાર્યો થયા છે, કયા કાર્યો થયા છે અને આગામી દિવસોમાં કેટલા થવા જોઈએ? કાર્યો તો અમારે જે લાઇનમાં થતા આવે બધા વિકાસ થતો જ આવે છે। અમારે જો આરોગ્ય કેન્દ્ર બહુ સારું એવું બની ગયું છે, રોડ રસ્તા એવા સારા એવા બનાવી નાખ્યા છે, વિકાસ તો અમારે પહેલાંથી એવો સારો થતો જ ગયો છે। આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે કઈ પાર્ટી આવશે ને કેટલા વિકાસલક્ષી કાર્યો કરશે। કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે મિત ભટ્ટી, ચાંદની ન્યૂઝ, રાજકોટ।